આ જોરદાર બનતા દહીંવડાને જોતા તો કોઈના પણ મોઢામાં પાણી આવી જાય. તો તળાતા દહીંવડા લાગે છે બહુ જ સરસ. લઈ લીધો છે આપણે માપની અંદર 2 કચોરા અડદની દાળ, તો થોડો ક્વાર્ટર કચોરા જેટલી મગની ફોતરા વગરની દાળ પલાળી લીધી હતી આગલા રાતના. પીલી નાખ્યું એને ગ્રાઇન્ડર એટલે મિક્સીની અંદર જરાક એવું પાણી નાખીને, અને ઉતારી નાખ્યા મસ્ત મજાના ગરમા ગરમ વડા નાખી દીધા ગરમ ગરમ પાણીની અંદર. એક ગરમ તો એક ઠંડુ ધ્યાનમાં રાખીને પાણીમાં તેને કાઢી લીધા દબાવીને, જેથી કરીને પાણીનો ભાગ નીચોવાઈને એકદમ સરસ રીતના વડા થઈ જાય તૈયાર. તો આપણે લઈ લીધું એની અંદર મસાલેદાર મસ્ત મજાનું મીઠું નિમકવાળું દહીં, અને એની અંદર નાખી દઈશું બધોય મસાલો. તો પડશે પહેલાં તો જોરદાર માપથી તમે જે રીતના મીઠું નાખતા હોય એની ઉપર મરચાંની ભૂકી, જેવું તીખાસ તમારા ઘરમાં ખવાય એ પ્રમાણે. તો ગળ્યું ખાટું તીખું મીઠું ખાવાની મજા આવી જાય. ઓર લઈ લઈશું થોડો જીરા પાવડર. જીરા પાવડરની ઉપર આપણે ધમધમાટ લઈ લઈશું ખટ્ટું, એટલે કે આંબલી અને ગોળનું ખટ્ટું. તો ગળાશ અને ખટાશમાં વધારો, તો સ્વાદમાં તો લાગે જોરદાર આ દહીંવડા. લાગે કે નહીં? એને શણગાર આપી દઈશું મસ્ત મજાના કોથમીરથી. તો જોઈ જુઓ તમે, આ બધું રૂપ નિખારવા માટે જે વસ્તુઓ નાખી છે એનાથી દહીંવડા તો લાગે બહુ સરસ. ચાખીને જોઈ લઈએ આપણે. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.